નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। નેતાઓ પર મારો ભરોસો તૂટી ગયો છે, સોનમ વાંગચુકે જણાવી અડધી રાતની કહાની। સલમાન ખાન અને તેની બહેન અલવીરા સામે છેતરપિંડીની બિઝનેસમેનની ફરિયાદ। તરુણ તેજપાલને બોમ્બે હાઈકોર્ટે બળાત્કાર કેસમાં દોષી ઠરવ્યા। ચંદ્રની સપાટી સાથે અથડાયું રોકેટ અને મોટો ખાડો પડ્યો, વૈજ્ઞાનિકો માટે કેવા રહસ્યો ખુલી શકે છે? રાજ્યસભામાં હંગામા વચ્ચે મોટો વળાંક, સભાપતિએ વિપક્ષની લાગણીઓ ગૃહમંત્રી સમક્ષ મૂકવા કહ્યું। જામનગર જેએમસી ફૂડ વિભાગની રેડ, પિઝા પાર્લરમાંથી 12.50 કિલો એનાલોગ ચીઝ જપ્ત કરાયું। તહેવારો પહેલા ફૂડ વિભાગનું મોટું ચેકિંગ અભિયાન, સુરત, જામનગર અને વડોદરામાં એનાલોગ પનીર ચીઝ બનાવનારાઓ સામે લાલ આંખ। પરબી પાંચે અકલ્પનીય ઘટના, કૂવામાં આપોઆપ પાણી હિલોળે ચડ્યું, આસપાસના કૂવાઓ એકદમ શાંત, ગ્રામજનોમાં કુતૂહલ। ગુજરાતમાં એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો તેમજ પહેલેથી જ લીવર, કિડની અથવા અન્ય ગંભીર બીમારીઓથી પીડિત લોકોને વધુ જોખમ હોઈ શકે છે। પાકિસ્તાનનો ખતરનાક ખેલ, ચીન, તુર્કી એની સાથે મળીને કાશ્મીરને બદલે મોદી શાહના ગુજરાતને બનાવશે ટાર્ગેટ। અમદાવાદમાંથી ડુપ્લિકેટ સાબુ ફેસવોશનું કૌભાંડ પકડાયું। ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં વરસાદ દરમિયાન એક ઘર ધરાશાયી, એક પરિવારના 6 સભ્યોના મોત। સુરતમાં નકલી ઘીનો મોટો ખેલ, જય યોગેશ્વર ડેરીમાં નકલી ઘીનો પર્દાફાશ। ભરૂચ એસઓજીનો અંકલેશ્વર જીઆઈડીસીમાં દરોડો, ફ્લેટમાંથી 1 કિલો ગાંજો અને 12 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું। સુરેન્દ્રનગરમાં 8 ઇંચ વરસાદે ખોલી વિકાસની પોલ, પ્રથમ વરસાદમાં ખાડાઓથી ભરાયેલા કમરતોડ રસ્તાથી લોકો ત્રાહિમામ। સુરતમાં બેફામ કાર ચાલકે મેડિકલ સ્ટુડન્ટને ઉડાવી, કોલેજ જવા નીકળેલી માસૂમની પીઠ પર કાર ચડાવી, ચાલક ફરાર, દીકરીનું મોત। 16 કરોડના દેવામાં ડૂબ્યા કોમેડિયન રાજપાલ યાદવ। અમદાવાદ કાલુપુર બ્રિજ પર સ્કૂલ રિક્ષામાં બાળકોના જીવ સાથે છેડા, ઓવરલોડ રિક્ષાનો વિડીયો વાયરલ, તપાસ શરૂ। કોવિડ-19 મહામારી પછી પહેલીવાર ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો। સુપ્રીમ કોર્ટનો આસારામને ઝટકો, સગીરા પર દુષ્કર્મ કેસમાં વચગાળાના જામીન આપવાનો ઇનકાર। સ્પા મેનેજરને પહેલા ઢોરમાર માર્યો, પછી ચોથા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતાર્યો। અમદાવાદમાં ક્રૂર હત્યાનો બનાવ, જાણો મર્ડર પાછળનું કારણ। ગુજરાતમાં ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવા મુખ્યમંત્રી અમેરિકા જશે। અંપારી છૂટી જાય તેવી ઘટના, બોટાદમાં જીવતા નવજાત શિશુને કચરાના ઢગલામાં ફેંકી આગ ચાંપી। રશિયા યુક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઇલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર। કેન્દ્રીય કર્મચારીઓનું કુલ ડીએ 60%થી વધીને 63% થઈ જશે। મોંઘવારી ભથ્થામાં મળી શકે છે 3%નો વધારો। અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે હવે રાજદ્વારી મોરચે નવા દાવા અને પ્રતિવાદ સામે આવ્યા છે। અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાને અમેરિકા સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને આગામી 48 કલાકમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ જશે। જો કે બીજી તરફ ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકા સાથે કોઈ સીધી વાતચીત ચાલી રહી નથી અને હાલ માત્ર ઓમાન સાથે ચર્ચા થઈ રહી છે। દક્ષિણ થાઈલેન્ડમાં સ્થાનિક ટૂર્નામેન્ટ દરમિયાન ફૂટબોલ ગ્રાઉન્ડ પર વીજળી પડતા એક 24 વર્ષીય થાઈ ફૂટબોલરનું મોત થયું છે અને અન્ય 12 ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા છે। હરિયાણામાં ગેંગવોર, ગાડી પર કરાયું ફાયરિંગ, 7 લોકો ઘાયલ।
આરબીઆઈનો દરો સ્થિર પણ વધતા ફુગાવાને કારણે ભવિષ્યમાં હોમ કાર લોન ધારકોના ઈએમઆઈ વધવાનું જોખમ. હરિયાણામાં વૃદ્ધાશ્રમમાં પિતાનું અવસાન થતાં ત્રણેય સગી પુત્રીઓએ રૂબરૂ આવવાના બદલે વિડીયો કોલ પર અંતિમ સંસ્કાર જોયા. અમિત શાહનું નિવેદન અને રામ મંદિર મુદ્દે ચર્ચાની શરત. રાહુલ ગાંધીએ કહ્યું, જ્યાં સુધી ચર્ચા નહીં થાય ગૃહ નહીં ચાલે. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.